નમસ્કાર. ચાલો જરા આંખો બંધ કરીને વિચારીએ. એક હાઈવે જ્યાં ઉપરથી તો ગાડીઓ સડસડાટ દોડી રહી છે, પણ નીચેથી ગેંડા અને હાથીઓનું ટોળું આરામથી સુરક્ષિત રીતે પસાર થઈ રહ્યું છે. લાગે છે ને કોઈ ફિલ્મનું દ્રશ્ય, પણ ના, આ કોઈ કલ્પના નથી. આ તો આસામના કાઝીરંગાની જીવંત વાસ્તવિકતા છે. તો ચાલો આજે આપણે આ અદ્ભુત એન્જિનિયરિંગ અને પ્રકૃતિના અનોખા સહઅસ્તિત્વની ગાથાને નજીકથી જાણીએ. સફળતાની શરૂઆત. જુઓ, આ શબ્દો સાંભળીને આપણા મગજમાં તરત જ એઆઈ, લેટેસ્ટ ટેકનોલોજી કે પછી કોઈ મોટા સ્ટાર્ટઅપનું ચિત્ર ઊભું થાય, ખરું ને? પણ શું નવીનતા ફક્ત ડિજિટલ દુનિયામાં જ હોય છે? ચાલો આજે આપણે એક એવી સફળતાની ગાથા જોઈએ જ્યાં એન્જિનિયરિંગ અને પ્રકૃતિના સંરક્ષણે ભેગા મળીને એક એવી અનોખી નવીનતા સર્જી છે જે ખરેખર પ્રેરણાદાયક છે. તો આપણી આ આખી વાર્તાનું જે કેન્દ્રબિંદુ છે, જે આપણો મુખ્ય પાત્ર છે, એ છે કાઝીરંગા નેશનલ પાર્ક. હા, આસામની ધરતી પર ધબકતું એક જીવંત સ્વર્ગ. જો કાઝીરંગાને ખાલી એક નેશનલ પાર્ક કહી દઉં ને, એ તો એની સાથે મોટો અન્યાય કહેવાય. હકીકતમાં આ તો ભારતની કુદરતી વિરાસતનો એક અમૂલ્ય, ધબકતો ખજાનો છે. એક એવી જગ્યા જ્યાં પ્રકૃતિ એના સૌથી શુદ્ધ અને જીવંત સ્વરૂપમાં શ્વાસ લે છે. અને આ જ કારણ છે કે આખી દુનિયા માટે આ એક સંરક્ષણનું પ્રતીક બની ગયું છે. અને આ ઘર કોનું છે? અહીંયા તમને મળશે એક શિંગડાવાળા ગેંડા, જે આ પાર્કની શાન છે. સાથે હાથીઓના ઝુંડ, હરણની ડાર અને એવી તો કેટલીય દુર્લભ પ્રજાતિઓ જે મુક્તપણે ફરે છે. આ બધું ક્યાં? તો કે ગાઢ જંગલોમાં, દૂર દૂર સુધી ફેલાયેલા ઘાસના મેદાનોમાં અને ખળખળ વહેતી નદીઓના કિનારે. સાચે જ એક અજોડ દુનિયા છે આ. પણ દરેક સારી વાર્તામાં એક સંઘર્ષ હોય છે, બરાબર ને? અહીં પણ એવું જ થયું. સમયની સાથે વિકાસની દોડ અને વધતા જતા ટ્રાફિકે આ સંવેદનશીલ પર્યાવરણ સામે એક મોટો પડકાર ઊભું કરી દીધો. તો ચાલો હવે જોઈએ કે આ સંઘર્ષની શરૂઆત થઈ ક્યાંથી. અને આ સંઘર્ષનું જે મૂળ કારણ છે ને, એ છે નેશનલ હાઈવે 715. આને ખાલી એક રસ્તો ના સમજતા. આ તો જાણે કાઝીરંગાના હૃદયની આરપાર જતી એક તિરાડ છે. એક એવી તિરાડ જે વન્યજીવોના સદીઓ જૂના કુદરતી રસ્તાઓને રોકીને બેઠી છે. હવે જરા આ પરિસ્થિતિને સમજો. એક બાજુ છે વન્યજીવોની કુદરતી જરૂરિયાત. દર વર્ષે જ્યારે બ્રહ્મપુત્રામાં પૂર આવે ત્યારે આ બધા પ્રાણીઓ પોતાનો જીવ બચાવવા ઊંચાણવાળા કાર્બી આંગલોંગના પહાડો તરફ ભાગે છે. આ એમનો સદીઓ જૂનો માર્ગ છે. અને બીજી બાજુ શું છે? હાઈવેની કડવી વાસ્તવિકતા. એ જ હાઈવે એમના રસ્તામાં એક જીવલેણ જાળ બનીને ઊભો છે. પૂરથી બચવા જતા પ્રાણીઓ ગાડીઓની ઝપટમાં આવી જાય છે. પરિણામ: ભયંકર અકસ્માતો અને માણસો અને પ્રાણીઓ વચ્ચેનો સંઘર્ષ. તો આટલી ગંભીર સમસ્યા હતી. હવે સવાલ એ હતો કે એનો ઉકેલ શું? અને અહીંથી જ આપણી વાર્તામાં એક હીરોની એન્ટ્રી થાય છે. એક એવો ઉકેલ, એક એવી પરિયોજના જેણે બધું બદલી નાખ્યું. અને એ ઉકેલનું નામ છે કાઝીરંગા એલિવેટેડ કોરિડોર. એકદમ સરળ શબ્દોમાં કહીએ તો આ એક એવો હાઈવે છે જે જમીન પર નહીં, પણ ઊંચા થાંભલાઓ પર, એટલે કે જંગલની ઉપરથી બનાવવામાં આવ્યો છે. આનો હેતુ બહુ સ્પષ્ટ અને સુંદર છે. ઉપરથી વાહનો ચાલતા રહે અને નીચેથી જંગલ અને એના જીવો સુરક્ષિત રહે. અને હા, આ કોઈ નાનો સૂનો પ્રોજેક્ટ નથી. આની પાછળ જે રોકાણ થયું છે ને, એનો આંકડો સાંભળો. લગભગ 950 કરોડ રૂપિયા. આ રકમ પોતે જ બતાવે છે કે આ માત્ર એક રસ્તો બનાવવાની વાત નથી, પણ પર્યાવરણ અને વિકાસ વચ્ચે સંતુલન સ્થાપિત કરવાની એક મજબૂત રાષ્ટ્રીય પ્રતિબદ્ધતા છે. હવે સમજવા જેવી વાત એ છે કે આ એલિવેટેડ કોરિડોર એક મોટા પ્રોજેક્ટનો હિસ્સો છે. કાલિયાબોરથી લઈને નુમાલીગઢ સુધીનો જે આખો હાઈવે છે, એને અપગ્રેડ કરવામાં આવી રહ્યો છે. અને એની કુલ લંબાઈ કેટલી છે? લગભગ 86 કિલોમીટર. એટલે કે આ એક બહુ મોટા પાયે થઈ રહેલું પરિવર્તન છે. અને એ 86 કિલોમીટરમાંથી લગભગ 35 કિલોમીટર આ એ હિસ્સો છે જે આ આખા પ્રોજેક્ટનું હૃદય છે. આ જ છે એ 35 કિલોમીટરનો એલિવેટેડ કોરિડોર. વન્યજીવો માટે આ કોઈ રસ્તો નથી. આ તો એક જીવનરેખા છે. એક એવો સુરક્ષિત માર્ગ જ્યાં એ લોકો કોઈ પણ જાતના ભય વગર અવરજવર કરી શકે છે. તો આ આખી પરિયોજના બની તો ગઈ, પણ એનાથી ફાયદો શું થયો? અને શું આ ફાયદો ફક્ત પ્રાણીઓ માટે જ છે કે પછી માણસોને પણ એનાથી કંઈક લાભ થયો?
ચાલો હવે એ જોઈએ. આ પ્રોજેક્ટની સૌથી મોટી ખૂબી એ છે કે એનાથી એક સાથે 3 મોટા ફાયદા થયા છે. સૌથી પહેલો અને સૌથી મોટો ફાયદો તો વન્યજીવોને થયો. એમને સુરક્ષા મળી. બીજો ફાયદો આપણને એટલે કે માણસને થયો, કારણ કે અકસ્માતો અને સંઘર્ષ ઘટ્યા. અને ત્રીજો ફાયદો આર્થિક વૃદ્ધિને મળ્યો. આ એક એવી જીત છે જેમાં કોઈની હાર નથી. અને વાત અહીં જ નથી અટકતી. સ્થાનિક લોકોને પણ ફાયદો થાય એનું ધ્યાન રાખવામાં આવ્યું છે. જાખલાબંધા અને બોકાઘાટ જેવા જે શહેરો છે ત્યાં ટ્રાફિક જામની સમસ્યા ઓછી કરવા માટે લગભગ 21 કિલોમીટરના બાયપાસ પણ આ પ્રોજેક્ટનો જ એક ભાગ છે. આ બધાનું પરિણામ શું આવ્યું? ગુવાહાટીથી કાઝીરંગા જવું હોય કે પછી ત્યાંથી આગળ ડિબ્રુગઢ અને તિનસુકિયા, આ બધા મુખ્ય શહેરો વચ્ચેની કનેક્ટિવિટી હવે પહેલાં કરતાં ઘણી સારી થઈ ગઈ છે. મુસાફરીમાં લાગતો સમય ઘટ્યો છે, રસ્તા પર સલામતી વધી છે અને આખા વિસ્તારમાં આવન-જાવન એકદમ સરળ બની ગયું છે. તો હવે આપણે અંત તરફ આવી રહ્યા છીએ અને એક વાત સ્પષ્ટ છે. કાઝીરંગાનો આ એલિવેટેડ કોરિડોર માત્ર કોન્ક્રીટનો બનેલો એક રસ્તો નથી, એનાથી ઘણું વધારે છે. હકીકતમાં આ તો વિકાસની એક નવી વિચારધારાનું જીવંત પ્રતીક છે. આ પ્રોજેક્ટ એ વાતનું જીવંત ઉદાહરણ છે કે જ્યારે ઉત્તમ એન્જિનિયરિંગ, પ્રકૃતિ માટેની ઊંડી સંવેદનશીલતા અને ભવિષ્ય માટેની એક સ્પષ્ટ દૃષ્ટિ, આ ત્રણેય વસ્તુઓ એકસાથે ભળે છે ત્યારે કેવા ચમત્કારિક પરિણામો આવી શકે છે. અને આ આખી પરિયોજનાનો જે સાર છે, જેનો આત્મા છે, એ આ એક વાક્યમાં સમાઈ જાય છે: વિકાસ અને સંરક્ષણ એકબીજાના પૂરક બને છે. મતલબ કે વિકાસ અને પ્રકૃતિની સુરક્ષા દુશ્મન નથી પણ મિત્ર બની શકે છે. આ એક બહુ શક્તિશાળી વિચાર છે. એ બતાવે છે કે પ્રકૃતિને નુકસાન પહોંચાડ્યા વગર પણ પ્રગતિ કરવી શક્ય છે. તો કાઝીરંગાએ તો રસ્તો બતાવી દીધો છે. આ પ્રોજેક્ટ માત્ર આસામ માટે નહીં પણ આખા ભારત અને કદાચ દુનિયા માટે એક પ્રેરણા છે. અને હવે આપણા બધા માટે વિચારવાનો પ્રશ્ન એ છે કે માનવ પ્રગતિ અને પ્રકૃતિની સુરક્ષા, આ બંનેને સાથે લઈને ચાલવાનું આ અદ્ભુત મોડલ હવે પછી બીજે ક્યાં અપનાવી શકાય?